મારું નામ કાંતિભાઈ માંગરોળિયા. અમારા વિસ્તારમાં અનેક વિસ્તારમાં રહો છો, કેટલો વોર્ડ નંબર છે, શું સમસ્યા? વોર્ડ નંબર 11 છે અને અમારા વોર્ડમાં 4 કોર્પોરેટર છે. નીલુબેન જાદવ, વિનુભાઈ સોરઠિયા, 4 કોર્પોરેટર હજી અત્યાર સુધીમાં ક્યારેય દેખાણા નથી. અમારા ઇલાકાના ઘણા પ્રશ્નો છે, પણ ઘણી વખત રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો. જેવા કે રોડ, રસ્તા, પાણી, સફાઈ અને પેશકદમી એવા ઘણા પ્રશ્નો છે, પણ એનો કોઈ ઉકેલ નથી આવ્યો. પણ હવે અમારે બીજા રસ્તો લેવો પડશે. જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો અમારે વિસાવદર વાળી થતા કઈ વાર લાગશે નહીં. આજે સકાજામ કરવાથી 400 થી 500 માણસ અમે અત્યારે આજુબાજુના વિસ્તારના ભેગા થયેલા છે. એટલે દરેકે નોંધ લેવી, અમારા પ્રશ્ન તાત્કાલિક ઉકેલે. કેટલા વર્ષોથી આ સમસ્યા છે? આ સમસ્યા અમે 2 વર્ષથી અમે મેયર હતા અને મેયર ને 2 વખત રૂબરૂ જઈને રજૂઆત કરેલી છે, પણ તોય એ પ્રશ્નનો કોઈ ઉકેલ આવેલો નથી. હવે શું માંગે છો? હવે અમારી માંગ એક જ છે કે અમારા જે પ્રશ્નો છે, પાણીના છે, રોડ રસ્તાના છે અને પેશકદમીના છે, આ રોડ ઉપર ટ્રાફિક જામ રહી છે કાયમ, એ પ્રશ્ન અમારે ઉકેલવા માંગ છે અમારી. હા, કોર્પોરેશન ને અનેક વખત રજૂઆત કરેલી છે, ઓનલાઈન કરેલી છે, રૂબરૂ કરેલી છે, અમે મેયર ની અરે કમિશનર સુધી કરેલી છે. અમે જવાબમાં થઈ જાય કઈક એનો ઉકેલ આવતો નથી. એટલે અમારે આ છેલ્લો રસ્તો લેવો પડ્યો, નકર અમારે કઈ રસ્તો લેવાની કોઈ જરૂર હોય નહીં. કારણ તો હોય ને, રસ્તા તો જોવો તમે, ખાડા ખબડા વાળા. 5 વર્ષથી અમે રહે છે, 5 વર્ષથી આમ છે. રજૂઆત થયેલી જ છે. કોણ આવે છે? કોર્પોરેટર દર્શનાબેન, ડોક્ટર દર્શનાબેન. એમને રજૂઆત કરી છે, સમસ્યાનો કોઈ હલ નથી લાવતા? કોઈ દિવસ નહીં, ક્યારેય નહીં. હવે ક્યારેથી કેવી સમસ્યાઓ કેવી થાય છે? બહુ જ સમસ્યા થાય છે. અહીંયા આવો એટલે ખબર પડે ચોમાસામાં, અને અત્યારે એમ જ છે. હવે શું માંગ છે તમારી? અત્યારે એમ જ છે, એમ તો કહું છું, અત્યારે એમ જ છે. હવે શું માંગ છે? હવે રસ્તા ટકાટક થવા જોઈએ. હવે ફોરેન સ્ટાઇલ કરો, હાલો. શું નામ તમારું? શીતલ. શું કહેશો, આજે વિસ્તારવાસીઓ વિરોધ કરી રહ્યા છે, કયા વિસ્તારમાં રહો છો, શું સમસ્યા? હું રહું છું નાના મવા રોડ પાસે, રૂક્ષ્મણી હાઇટ્સ મેઇન રોડ ઉપર રૂક્ષ્મણીમાં રહું છું. શું સમસ્યા શું છે, વિરોધ કરો છો? સમસ્યા એ છે કે રસ્તાઓ આજે ચોમાસા પહેલા ખોદેલા છે અને એટલા 1 ફૂટ ઊંડા ખાડા પડેલા છે રસ્તા ઉપર, ને સાઈડમાં જ જે એક્ટિવા લઈને કે ગાડીના ટાયર નીચે વહી જાય તો ગાડી પણ ઊંધી પડી જાય, અથવા તો એક્ટિવા વાળા પડી પણ જાય છે. અને હું પણ પડેલી છું 2-3 વખત. એના માટે એ સમસ્યા લઈને આવેલા છે. હા, બહુ બધી વખત રજૂઆત કરેલી છે. સોરી, કોર્પોરેટર છે દર્શાબેન શાહ છે અને નીલુબેન છે. બીજા બધા રાજકારણીઓ છે, ઘણા બધા જે અમારા વિસ્તારમાં છે. એ કોઈ મત લેવા પછી તમે જોયા છે? મત લીધા બાદ આપ્યા બાદ? ના, ક્યારેય જોયા નથી. એની ગાડીમાં નીકળતા હશે, જોતા હશે, ક્યારેય અહીંયા અમે જોયા નથી એને. અમારા માટે અમારી માંગ તો એના માટે જ અમે ભેગા થયા છીએ કે રસ્તા સરખા થાય. કેટલા વખતથી કમ્પ્લેન કરીએ છીએ, કોઈ જવાબ દેતું નથી, એટલે અમારે રોડ ઉપર ઉતરવું પડ્યું. હવે જો માંગ નહીં સંતોષાય તો શું? માંગ નહીં સંતોષાય તો સરકારને ખબર જ છે શું થશે. જેમ વિસાવદરમાંથી મે બી એવું પણ થઈ શકે.